નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા ટુરિસ્ટ લક્ઝરી બસ ડીસા એસોસિએશન દ્વારા કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના નવા નોટિફિકેશન અંગે સાંસદ ગેનીબેન ઠાકોરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. ભાભર ખાતે આવેલા લોકનિકેતનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં લક્ઝરી બસ વ્યવસાય સાથે સંકળાયેલા હજારો પરિવારોની આજીવિકા પર પડતી અસર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. એસોસિએશન દ્વારા રજૂ કરાયેલી મુખ્ય માંગણીઓમાં ડિસેમ્બર 2025 સુધી CRTM આપવાનો સમાવેશ થયો હતો. આ ઉપરાંત સીટિંગ પેટર્ન ધરાવતી બસોને પણ પાસ કરવાની સ્પષ્ટતા કરવાની માંગ કરવામાં આવી હતી. તાજેતરમાં જાહેર કરાયેલા નોટિફિકેશનનો અમલ ઓછામાં ઓછો 6 મહિના સુધી મોકૂફ રાખવામાં આવે, જેથી બસ માલિકોને જરૂરી તૈયારી માટે પૂરતો સમય મળી શકે. આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું હતું કે FDSS નિયમ ફક્ત નવી બનતી બસો માટે જ લાગુ કરવામાં આવે અને અગાઉથી નોંધાયેલી તથા ચાલી રહેલી બસો માટે તેને ફરજિયાત ન બનાવવામાં આવે. હાલની સ્લીપર બસોને FDSS નિયમમાંથી મુક્તિ આપવામાં આવે અથવા લાંબા ગાળાનો ટ્રાન્ઝેક્શન સમય આપવામાં આવે તેવી પણ માંગ કરાઈ હતી. હાલની બસોમાં જરૂરી ફેરફાર કરવા માટે 30 દિવસનો સમય અપૂરતો હોવાથી ઓછામાં ઓછા 2 વર્ષનો સમય આપવાની રજૂઆત કરવામાં આવી હતી. આ રીતે કુલ 10 જેટલી મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરીને એસોસિએશને નોટિફિકેશનના અમલથી થતા આર્થિક નુકસાન, રોજગારી પર પડતી અસર અને વ્યવહારિક મુશ્કેલીઓ અંગે સરકારનું ધ્યાન દોર્યું હતું. સાંસદ ગેનીબેન ઠાકોરે એસોસિએશનની માંગણીને ગંભીરતાપૂર્વક સાંભળી અને તેને યોગ્ય મંચ પર રજૂ કરવાની ખાતરી આપી હતી.